જી નમસ્કાર. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત હશો, મજામાં હશો. મિત્રો, તમે બધા જીએસઆરટીસી હેલ્પરનું નોટિફિકેશનની રાહ જોઈ રહ્યા છો. તો મિત્રો, જીએસઆરટીસી હેલ્પર એનું નોટિફિકેશન પણ જાહેર થશે. મિત્રો, હમણાં હજુ ચાલુ છે જીએસઆરટીસી હેલ્પર માટેનું હજુ વેઇટિંગ લિસ્ટ પણ હજી બાકી છે. તેમજ હજુ રીમેડિકલ માટેના જે ઉમેદવારો છે એમનું પણ હજી ચાલુ છે પ્રોસેસ. તો એના પછી વેઇટિંગ આવશે ને વેઇટિંગ પૂરું થયા પછી જે વેઇટિંગ લિસ્ટ વાળા જે ઉમેદવારોને બોલાવ્યા પછી એનું નોટિફિકેશન જાહેર થશે. 100% નોટિફિકેશન જાહેર થશે. કદાચ એકાદો મહિનો લાગી શકે અથવા તો 2 મહિના પણ લાગી શકે, હવે જે જીએસઆરટીસી નક્કી કરે એ પ્રમાણે, પરંતુ આવશે ખરી 100% ફાઇનલ. આ પ્રમાણે અગાઉ પણ આપણે વાત કરી હતી કે ભાઈ જીએસઆરટીસી ડ્રાઈવર અને કંડક્ટરની ભરતી આવશે, તો એ પ્રમાણે તૈયારી રાખજો. તો અને સમય પણ કહ્યો હતો કે ટૂંક સમયમાં આવી જશે. તો એના ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે. તો એ પ્રમાણે હેલ્પરનું પણ ટૂંક સમયમાં આવશે. તમે તૈયારીમાં ધ્યાન આપો અને હાલ જે ડોક્યુમેન્ટ જરૂર છે એ ડોક્યુમેન્ટની જે છે તૈયાર કરીને રાખો. પછી જ્યારે ભરતી જાહેર થાય પછી દોડાદોડ કરો છો, એના પહેલાં આપણે ડોક્યુમેન્ટ જે જરૂરી છે એ ડોક્યુમેન્ટ તૈયાર રાખો, જેથી કરીને આપણને કંઈ મુશ્કેલી ના પડે. હવે મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું કે આવનારી પરીક્ષામાં ઉપયોગી જીએસઆરટીસી હેલ્પર ભરતી 2026 માટે ઉપયોગી મિકેનિક ડીઝલના આઈએમપી 25 MCQ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા. તો મિત્રો, આપણે જે હેલ્પરની જો તૈયારી કરી રહ્યા છો તો સૌપ્રથમ તમારે મિકેનિક ડીઝલ અને એમએમવીના પ્રશ્નો તૈયાર કરી લેવા, જેથી કરીને એનું જે છે 20થી 25 માર્ક્સનું પૂછાય છે, એનાથી પણ વધુ પૂછાય છે. તો આ જે છે આપણે પહેલાં કમ્પ્લીટ કરવાના છે અને આપણે વિડીયો સિરીઝ પણ ચાલુ જ રાખીશું, જેથી કરીને ગુજરાતના છેવાડાના જે વિદ્યાર્થીઓને જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એમને મદદરૂપ થઈ શકીએ. તો મિત્રો, વિડીયોમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને બીજાને પણ આના વિશે માહિતી મળે. હવે મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જે એના હેલ્પર ભરતી 2026 જે સિલેબસ પ્રમાણે આપણે આ વિડીયો બનાવેલો છે અને એના MCQ, એન્જિન સ્પેસિફિકેશન અને વ્યાખ્યાઓ, તો એના પ્રશ્નો છે. તો પિસ્ટનના ટીડીસીથી બીડીસી વચ્ચેના અંતરને શું કહે છે? તો જે પિસ્ટનના ટીડીસીથી બીડીસી વચ્ચેના અંતરને જે સ્ટ્રોક તરીકે ઓળખવામાં આવે છે. સ્ટ્રોક એટલે ધક્કો, બરાબર? આપણે ગુજરાતીમાં સ્ટ્રોકને ધક્કો કહીએ છીએ. તો મિત્રો, આ ટાઈપના પ્રશ્નો હશે અને આપણને એમ લાગશે આ તો પ્રશ્નો સહેલા છે, આવડી જશે, પરંતુ જ્યારે પરીક્ષામાં બેસીએ છીએ ત્યારે આ બધું ભૂલી જઈએ છીએ. તો મિત્રો, ખાસ ધ્યાન રાખજો. તમે ગમે એટલી મહેનત કરશો, પરંતુ જો તમે રિવિઝન નહીં કરો તો કંઈ કામ નહીં આવે. તો જે પણ તમે તૈયારી કરો છો એનું સતત રિવિઝન કરો, જેથી કરીને તમને પણ ઘણો આઈડિયા આવી જશે અને તમને યાદ પણ જલ્દી રહી શકશે. સિલિન્ડરના અંદરના વ્યાસને શું કહેવામાં આવે છે? જે અંદરના ડાયામીટરને શું કહેવામાં આવે છે? સ્ટ્રોક લંબાઈ, સીસી, બોર કે થ્રો? તો તેનો સાચો જવાબ છે બોર. એન્જિનની ક્ષમતા સામાન્ય રીતે કયા યુનિટમાં માપવામાં આવે છે? તો એન્જિનને મિત્રો અલગ અલગ જે છે યુનિટ હોય છે, તો અલગ અલગ જે ક્ષમતા માપવામાં આવે છે. તો એન્જિનની ક્ષમતા માપવા માટે કયા યુનિટ વપરાય છે? HP, RPM, CCC અને કેજી પર મીટર, બરાબર? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, ક્યુબિક સેન્ટીમીટર, બરાબર? આ ખાસ ધ્યાન રાખજો. કમ્પ્રેશન રેશિયોનું સાચું સૂત્ર કયું છે? તો મિત્રો, અહીં 4 ઓપ્શન આપેલા છે, એમાં સાચું સૂત્ર કયું છે? તો અહીં તમે જોઈ શકો છો, કમ્પ્રેશન રેશિયોનું સાચું સૂત્ર VS + VC / VC, બરાબર? તો સ્વેપ્ટ વોલ્યુમ પ્લસ ક્લિયરન્સ વોલ્યુમ, બરાબર, અને ભાગ્યા ક્લિયરન્સ વોલ્યુમ. એના પછી વાત કરીશું, ફ્લાયવ્હીલ પર આપવામાં આવેલો ટોર્ક અને સ્પીડ દ્વારા કયો પાવર માપવામાં આવે છે? તો ફ્લાયવ્હીલ પર આપેલો ટોર્ક અને સ્પીડ દ્વારા જે છે બ્રેક હોર્સ પાવર માપવામાં આવે છે. આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. જે મિત્રો, હું તમને કહું છું કે આ આઈએમપી પ્રશ્નો એ જ પ્રશ્નો પૂછાય છે, તો ખાસ ધ્યાન રાખજો. તમારે બીજી ચોપડી વાંચવાની પણ નહીં જરૂર પડે, એટલું હું તમને કોન્ફિડન્સ સાથે કહું છું. કોઈ કોર્સ ખરીદવાની જરૂર નહીં પડે, કોઈ બુક જરૂર નહીં પડે. જો હું કહું એટલા પ્રશ્નો તૈયાર કરશો તો પણ તમારો બેડો પાર થઈ જશે. સિલિન્ડર હેડ સામાન્ય રીતે કઈ ધાતુમાંથી બનાવવામાં આવે છે? તો સિલિન્ડર હેડ છે કાસ્ટ આયર્ન અને એલ્યુમિનિયમ એલોયમાંથી. જે આ સિલિન્ડર હેડના પ્રશ્નો છે. સિલિન્ડર બ્લોક અને સિલિન્ડર હેડ વચ્ચે જે ગેસ લીકેજ અટકાવવા માટે શું વપરાય છે? તો સિલિન્ડર બ્લોક અને સિલિન્ડર હેડ વચ્ચે જે ગેસ લીકેજ અટકાવવા માટે હેડ ગાસ્કેટ વાપરીએ છીએ. ખાસ યાદ રાખજો, સિલિન્ડર હેડ ગાસ્કેટ.
ડીઝલ એન્જિનમાં ઇન્જેક્ટર કયા ફિટ કરવામાં આવે છે? તો ડીઝલ એન્જિનમાં ઇન્જેક્ટર જે છે સિલિન્ડર હેડમાં, મલ્ટી સિલિન્ડર એન્જિનમાં સિલિન્ડર હેડના બોલ્ટને કઈ રીતે ટાઈટ કરવામાં આવે છે? તો મલ્ટી સિલિન્ડર એન્જિનમાં સિલિન્ડર હેડના બોલ્ટને સેન્ટરથી શરૂ કરીને બહારની તરફ અને ટોર્ક રેન્ચ વડે. ઓપ્શન સી સાચો જવાબ છે. મિત્રો, આ ટાઈપના પ્રશ્નો પૂછાય છે. હવે કેમશાફ્ટ અને ક્રેન્કશાફ્ટના પ્રશ્નો. તો કે ફોર-સ્ટ્રોક એન્જિનમાં કેમશાફ્ટની સ્પીડ ક્રેન્કશાફ્ટ કરતાં કેટલી હોય છે? અને આ પ્રશ્ન દરેક પરીક્ષામાં હોય છે. તો અડધી, ખાસ ધ્યાન રાખજો કે ફોર-સ્ટ્રોક એન્જિનમાં કેમશાફ્ટની સ્પીડ ક્રેન્કશાફ્ટ કરતાં અડધી હોય છે. ખાસ ધ્યાન રાખજો. વાલ્વ ટાઇમિંગ શેના દ્વારા ઓપરેટ અને કંટ્રોલ થાય છે? તો કેમશાફ્ટ દ્વારા. પિસ્ટનની રેસિપ્રોકેટિંગ ગતિને રોટરી ગતિમાં કોણ બદલે છે? તો પિસ્ટનની જે રેસિપ્રોકેટિંગ ગતિ ને રોટરીમાં કોણ બદલે છે? તો ક્રેન્કશાફ્ટ. ખાસ ધ્યાન રાખજો મિત્રો. ક્રેન્કશાફ્ટના મેઇન જનરલનો આકાર કયા સાધન વડે ચેક કરવામાં આવે છે જેથી તેની ઓવેલિટી જાણી શકાય છે? તો ક્રેન્કશાફ્ટના જે મેઇન જનરલનો આકાર જે કયા સાધન વડે ચેક કરવામાં જેની ઓવેલિટી જાણી શકાય છે? તો આઉટસાઇડ માઇક્રોમીટર. મોસ્ટ આઈએમપી ઓપ્શન બી સાચો જવાબ છે. ક્રેન્કશાફ્ટના આગળના છેડે શું ફિટ કરેલું હોય છે જે વાઇબ્રેશન ઘટાડે છે? તો ક્રેન્કશાફ્ટના આગળના છેડે વાઇબ્રેશન ડેમ્પર અથવા તો હાર્મોનિક બેલેન્સર ગોઠવેલું હોય છે અથવા તો ફિટ કરેલું હોય છે. કેમશાફ્ટના કયા ભાગના કારણે વાલ્વ ખુલે છે? તો કેમશાફ્ટના જે કેમ લોબ દ્વારા વાલ્વ ખુલે છે. હવે પિસ્ટન અને પિસ્ટન રિંગના જે આઈએમપી પ્રશ્નો છે. પિસ્ટન સામાન્ય રીતે કઈ ધાતુમાંથી બનાવવામાં આવે છે? એલ્યુમિનિયમ એલોય. પિસ્ટન પર મુખ્યત્વે કેવા પ્રકારની રિંગ્સ ફિટ કરવામાં આવે છે? તો પિસ્ટન જે પર મુખ્યત્વે બે પ્રકારની કોમ્પ્રેશન અને ઓઇલ રિંગ ફિટ કરવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો મિત્રો, આવા જ પ્રશ્નો છે. સિલિન્ડરની દિવાલ પરથી વધારાનું લુબ્રિકેશન ઓઇલ સ્કેચ કરવાનું કામ કોણ કરે છે? તો સિલિન્ડરની દિવાલ પરથી વધારાનું લુબ્રિકેશન ઓઇલ સ્ક્રેપ કરવાનું કામ ઓઇલ કંટ્રોલ રિંગ કરે છે. ખાસ ધ્યાન રાખજો, આવા જ પ્રશ્નો આવશે. પિસ્ટન અને કનેક્ટિંગ રોડને એકબીજા સાથે જોડવા માટે શેનો ઉપયોગ થાય છે? તો પિસ્ટન અને કનેક્ટિંગ રોડને એકબીજા સાથે જોડવા માટે ગજ્જન પિન અથવા તો પિસ્ટન પિનનો ઉપયોગ થાય છે. પિસ્ટન રિંગના બે છેડા વચ્ચેના ગેપને શું કહેવામાં આવે છે? તો પિસ્ટન રિંગના બે છેડાઓ વચ્ચે જે ગેપ છે તો એને રિંગ એન્ડ ગેપ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ આ પ્રશ્નો તૈયાર કરી લેજો. પિસ્ટન રિંગ એન્ડ ગેપ માટે કયો ગેજ વાપરવામાં આવે છે અથવા તો ઉપયોગ થાય છે? તો ફિલર ગેજ. પિસ્ટનનો સૌથી ઉપરનો ભાગ જે કમ્બશન ચેમ્બરનો સામનો કરે છે તેને શું કહેવામાં આવે છે? તો પિસ્ટન ક્રાઉન. ગજ્જન પિન સામાન્ય રીતે કઈ ધાતુમાંથી બનાવવામાં આવે છે? તો ગજ્જન પિન જે કેસ હાર્ડન્ડ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. પિસ્ટન રિંગ કઈ ધાતુમાંથી બનાવવામાં આવે છે જેથી તેની ઇલાસ્ટિસિટી જળવાઈ રહે? તો જે ફાઇન ગ્રેઇન કાસ્ટ આયર્નમાંથી બનાવવામાં આવે છે. પિસ્ટન રિંગને પિસ્ટન ગ્રોવ ચડાવવા કે ઉતારવા માટે કયા ખાસ ટૂલનો ઉપયોગ થાય છે? તો પિસ્ટન રિંગ એક્સપાન્ડરનો ઉપયોગ થાય છે. મિત્રો, આ જે પ્રશ્નો છે મોસ્ટ આઈએમપી છે, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા છે અને ફરીથી પણ પૂછાય એવી શક્યતા છે. તો આ પ્રશ્નો ક્લિયર તૈયાર કરી લેજો અને વધુમાં વધુ વિડીયો શેર કરજો. આભાર.